તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તાજેતરમાં જ ફિલ્મફેર એવોર્ડ 2024 છે તે યોજાણો હતો। તો તેને રિલેટેડ પ્રશ્ન આગામી પરીક્ષાઓમાં તમને છે જોવા મળવાના છે। અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ફિલ્મફેર એવોર્ડ 2024 છે મિત્રો, તે આપણા ગુજરાત રાજ્યમાં છે યોજાણો હતો। તો આના પ્રશ્ન તમને છે આગામી પરીક્ષામાં અવશ્ય જોવાના મળવાના છે। તો આ વિડીયોમાં આપણે છે ફિલ્મફેર એવોર્ડ 2024 વિશેના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે સૌપ્રથમ વખત ફિલ્મફેર પુરસ્કાર છે જે કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો, આમાં ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો ઓપ્શન સી જવાબ આવશે। 1954માં છે મિત્રો ફિલ્મફેર પુરસ્કાર આપવાની છે શરૂઆત થઈ હતી। અને મિત્રો, આ ફિલ્મફેર પુરસ્કાર છે જે ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવતો પુરસ્કાર રહેલો છે, જેમાં અલગ અલગ બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી વગેરે અલગ અલગ કેટેગરીમાં છે એવોર્ડ છે આપવામાં આવતા હોય છે। ત્યારબાદ વર્ષ 2024માં આયોજિત ફિલ્મફેર પુરસ્કાર છે તેનું કેટલામું સંસ્કરણ હતું? તો મિત્રો, 2024માં જે યોજાણો છે ફિલ્મફેર તે મિત્રો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે। તો આમાં સંસ્કરણમાં જવાબ આવશે ઓપ્શન ડી, 69મું સંસ્કરણ 2024માં છે તે યોજાણું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024નું આયોજન છે ક્યાં કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ મિત્રો આપણે જોઈએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગુજરાત રાજ્યમાં છે પ્રથમ વખત છે ફિલ્મફેર પુરસ્કારનું છે જે આયોજન કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને ગુજરાતમાં ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી આવેલી છે, આ ગિફ્ટ સિટીમાં મિત્રો છે ફિલ્મફેર પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? મિત્રો, અહીં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કારનું પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, રણબીર કપૂર છે તેમની જે ફિલ્મ હતી એનિમલ તેના માટે છે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે આપવામાં આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું। ત્યારબાદ ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, આલિયા ભટ્ટને છે તે તેની ફિલ્મ રોકી ઓર રાની માટે છે આલિયા ભટ્ટને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મિત્રો છે તે કોને મળ્યો છે? તો મિત્રો, અહીં સહાયક અભિનેતાનો વાત કરવામાં આવી છે। તો આમાં જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, વિકી કૌશલને છે સહાયક અભિનેતાનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે। વિકીને મિત્રો તેમની ફિલ્મ ડંકીમાં જે સહાયક અભિનેતાનો રોલ કર્યો હતો તેના માટે છે તેને સહાયક અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, શબાના આઝમી, તેને પણ મિત્રો રોકી અને રાની જે ફિલ્મ માટે છે સહાયક અભિનેત્રીનો પુરસ્કાર છે તે આપવામાં આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફિલ્મફેર પુરસ્કાર 2024માં ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? મિત્રો, અહીં ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કારનું પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, વિક્રાંત મેસીને મિત્રો છે ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે। તેમણે જે ફિલ્મ કરી હતી 12મી ફેલ તેના માટે છે આ પુરસ્કાર તેને છે આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, એ અને બી બંને, એટલે કે રાની મુખર્જી અને શેફાલી શાહને છે બંનેને છે તે સર્વશ્રેષ્ઠ છે ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે।
ત્યારબાદ ફિલ્મફેર પુરસ્કાર 2024માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો મિત્રો અહીં બેસ્ટ ફિલ્મની વાત થઈ છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. બાર્બી ફેલ જે ફિલ્મ છે તેને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો ફિલ્મફેર પુરસ્કાર 2024માં ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. જોરમ જે ફિલ્મ છે તેને ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ફિલ્મફેર પુરસ્કાર 2024માં બેસ્ટ જે સિનેમેટોગ્રાફી પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો મિત્રો એ સિનેમેટોગ્રાફી પુરસ્કારની વાત થઈ છે, તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. અવિનાશ ધાવરે છે તેઓને છે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી જવાબ આવશે. એનિમલ ફિલ્મના જે મ્યુઝિક આલ્બમને છે સર્વશ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમનો પુરસ્કાર છે તે મળ્યો છે. ત્યારબાદ ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. અમિતાભ ભટ્ટાચાર્ય છે તેઓને છે સર્વશ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો પુરસ્કાર છે કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ભૂપિન્દર બબ્બલ છે તેઓને છે સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો જે પુરસ્કાર છે મેલનો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલમાં કોને પુરસ્કાર મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. શિલ્પા રાવને છે આ પુરસ્કાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો સુબ્રત ચક્રવર્તી અને અમિત રોયની કઈ ફિલ્મ માટે છે તેને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનનો પુરસ્કાર મળ્યો છે? તો આમાં એનિમલ છે, સેમ બહાદુર છે, જવાન છે કે પઠાણ છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે છે કોમેન્ટમાં જણાવવાનો છે કે આ પ્રશ્નનો જવાબ છે તે શું આવશે. તો જરૂરથી કોમેન્ટમાં છે આ પ્રશ્નનો જવાબ છે તમે કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરી અને તમારી ચેનલમાં હજી તમે સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા કોઈ પણ આવા નવા વિડીયો આવે તો તેની માહિતી તમને છે તે તરત જ નોટિફિકેશન દ્વારા છે તે મળી જશે.